એક નાનકડા ગામમાં દેવજીભાઈ નામના એક ખૂબ જ પ્રખ્યાત સોની રહેતા હતા. દેવજીભાઈના ઘરે 4 દીકરાઓનો જન્મ થયો હતો. મોટા 3 દીકરાઓ મનસુખ, હસમુખ અને રમેશ નાનપણથી જ પિતાની જેમ સોના ચાંદીના દાગીના અને ભગવાનની મૂર્તિઓ બનાવવામાં માહેર હતા. પણ સૌથી નાનો દીકરો, જેનું નામ હતું કાનજી, એ થોડો અલગ હતો. કાનજી આખો દિવસ એના ભાઈઓને શિલ્પો કંડારતા જોયા કરતો. જ્યારે ભાઈઓ ટાંકણું અને હથોડી લઈને પથ્થર કે લાકડા ઉપર ઘા કરતા, ત્યારે કાનજી માત્ર તેની આંખોથી એ કળાને નિહાળતો. તે ક્યારેય કશું બોલતો નહીં કે કોઈ કામમાં હાથ બટાવતો નહીં. ભાઈઓને લાગતું કે કાનજી આળસુ છે અને તેને કાંઈ આવડતું નથી. એક દિવસ ભર બપોરે જ્યારે સૂરજ માથા ઉપર તપતો હતો, ત્યારે મોટાભાઈ મનસુખે ગુસ્સામાં આવીને કાનજીનો હાથ પકડ્યો અને એને ઘરની બહાર કાઢી મૂક્યો. મનસુખ બોલ્યો કે કાનજી, તું આ ઘર ઉપર બોજ છે. જે માણસ મહેનત નથી કરતો એને આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી. જા, તારું નસીબ જાતે શોધી લે. કાનજીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે એકવાર પાછળ ફરીને પોતાના ઘર તરફ જોયું, પણ કોઈ ભાઈએ એને રોક્યો નહીં. કાનજી ગજવામાં ફૂટી કોડી વગર અને હૃદયમાં ભારે વેદના લઈને ગામ છોડીને ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા તે અમરગઢ નામના એક ગામમાં પહોંચ્યો. ત્યાં પણ એક વૃદ્ધ શિલ્પી રહેતા હતા. કાનજીની ભોળી આકૃતિ જોઈને વૃદ્ધ શિલ્પીને એના ઉપર દયા આવી. તેમણે પૂછ્યું કે બેટા, કોણ છે તું? ક્યાંથી આવ્યો છે? અને આટલી નાની ઉંમરે તારા ચહેરા ઉપર આટલી ઉદાસી કેમ છે? કાનજીએ નમ્રતાથી જવાબ આપ્યો કે દાદા, મારું નામ કાનજી છે. હું રતનપરથી આવ્યો છું. હું પણ એક શિલ્પી છું, પણ કદાચ નકામો છું. વૃદ્ધ શિલ્પીને કાનજીની આંખોમાં એક અનોખી ચમક દેખાઈ. એમણે કાનજીને આશરો આપ્યો અને થોડા સમય પછી પોતાની એકની એક લાડકી દીકરી રાધાના લગ્ન કાનજી સાથે કરાવી દીધા. એમને આશા હતી કે લગ્ન પછી કાનજી સુધરી જશે અને જવાબદારી ઉઠાવશે, પણ અફસોસ, લગ્ન પછી પણ કાનજીની હાલત એવી જ રહી. એ આખો દિવસ રેખડા કરતો અથવા લાકડાના નાના નાના ટુકડાઓ ભેગા કરતો. રાધાના ભાઈઓ કુશળ કારીગરો હતા. તેઓ કાનજીને મેણા મારવા લાગ્યા. એક દિવસ રાધાના મોટા ભાઈએ કાનજીને કહ્યું, જો તું કામ ન કરી શકતો હોય તો મારી બેનને અહીંથી લઈ જા. અમે આખી જિંદગી તારા જેવા આળસુ માણસને નથી ખવડાવી શકવાના. આ શબ્દો કાનજીના હૃદય સંસરવા ઉતરી ગયા. રાધાની આંખોમાં પણ હવે ઉદાસી રહેવા લાગી. કાનજીએ તે રાત્રે નક્કી કર્યું કે હવે તે કંઈક એવું કરી બતાવશે જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. શાળાના કડવા વેણ સાંભળીને કાનજીના હૃદયમાં જાણે વીછી કઈડો હોય એવી પીડા થઈ. પત્ની રાધાની આંખોમાં રહેલી નિરાશા એને અંદરથી કોરી ખાતી હતી. રાધાએ ભીની આંખે કાનજીને કહ્યું, તમે તો કહેતા હતા કે તમે શિલ્પી છો, તો પછી મારા ભાઈઓ સાથે ખભે ખભા મિલાવીને કામ કેમ નથી કરતા? ક્યાં સુધી આપણે બીજાના ટુકડા ઉપર જીવશું? પત્નીના આ શબ્દોમાં ગુસ્સો ઓછો અને લાચારી વધારે હતી. કાનજીને લાગ્યું કે જો આજે તે કાંઈ નહીં કરે તો એ પોતાની પત્નીનો વિશ્વાસ કાયમ માટે ખોઈ બેસશે. બીજા દિવસે સવારે જ્યારે એના શાળાઓ જંગલમાં કિંમતી શાક અને શીશમના મોટા મોટા લાકડા કાપવા ગયા, ત્યારે કાનજી પણ મૌન રહીને એમની પાછળ પાછળ ચાલ્યો ગયો. જંગલમાં જઈને શાળાઓએ કુહાડીના ઘા મારીને ઝાડની જાડી અને મજબૂત ડાળીઓ કાપી, જેમાંથી સુંદર સોફા કે કબાટ બની શકે. પણ કાનજી તો નીચે પડેલી નાની નાની ડાળખીઓ, વળાયેલા લાકડાના ટુકડા અને નકામાં ગણાતા ઠૂઠાઓ વીણવા લાગ્યો. શાળાઓ ખડખડાટ હસવા લાગ્યા
અરે ઓ કાનજી, આ કચરો લઈને શું કરીશ? આમાંથી તો બળતણ પણ માંડ થશે. શિલ્પી બનવું હોય તો ગજુ જોઈએ, આવા કચરામાં કળા ના હોય. કાનજી કશું જ બોલ્યો નહીં. સાંજે જ્યારે તે લાકડાની નાની ડાળખીઓનો ભારો લઈને ઘરે આવ્યો ત્યારે રાધા પણ તેને જોઈને માથું કૂટવા લાગી. મારા ભાઈઓ આખું ગાડું ભરીને લાકડા લાવ્યા અને તમે આ સૂકી ડાળખીઓ લાવ્યા. આનાથી આપણું પેટ કેવી રીતે ભરાશે? કાનજીએ ધીમા અવાજે કહ્યું કે રાધા, તું ધીરજ રાખ. કળા કિંમતી લાકડામાં નહીં પણ કલાકારની આંગળીઓમાં હોય છે. તે રાત્રે આખું ગામ જ્યારે ઘસઘસાટ ઊંઘતું હતું ત્યારે કાનજીના રૂમમાં એક નાનકડો દીવો ટમકતો હતો. કાનજીએ એના ઓજારો કાઢ્યા. એની આંગળીઓ જાદુઈ ગતિએ પેલા નકામા લાકડા ઉપર ફરવા લાગી. એણે આખી રાત પલક પણ ઝબકાવી નહીં. એણે 4 પાયા તૈયાર કર્યા અને દરેક પાયા ઉપર એક એક સુંદર ઢીંગલી કંડારી. આ ઢીંગલીઓ એટલી જીવંત લાગતી હતી કે જાણે હમણાં જ બોલી ઉઠશે. કાનજીએ તે રાત્રે એ ઢીંગલીઓના કાનમાં કંઈક મંત્ર જેવું કહ્યું અને તેમને વિશેષ ઉપદેશ આપ્યો. સવાર પડતા સુધીમાં તેણે એક જાદુઈ પલંગ તૈયાર કરી દીધો. પણ નવાઈની વાત એ હતી કે તેણે ફરીથી એ પલંગના બધા ભાગો છૂટા કરી દીધા અને તેને એક સામાન્ય લાકડાના ભારા જેવો બનાવી દીધો, જેથી કોઈને ખબર ન પડે કે આ શું છે. સવારે રાધા જાગી ત્યારે તેણે ખૂણામાં લાકડાનો ભારો જોયો. તે હસીને બોલી, આખી રાત જાગીને તે આજ કર્યું? આ ભારો તો કોઈ મફતમાં પણ નહીં લે. લાવો, હું બજારમાં જઈને કોકને બળતણ માટે આપી આવું. કાનજી ઊભો થયો અને બોલ્યો, ના રાધા, આ તારું કામ નથી. આ લાકડાનો ભાવ આખું બજાર ભેગું થાય તોય નહીં ચૂકવી શકે. આને તો માત્ર રાજા જ ખરીદી શકશે. હું પોતે જઈશ. રાજા અવાક થઈને એને જતા જોઈ રહી. એને લાગ્યું કે કાનજી પાગલ થઈ ગયો છે. પણ કાનજીના ચહેરા ઉપર આજે એક અનોખો આત્મવિશ્વાસ હતો. એ ભારો ખભે મૂકીને સીધો રાજમહેલના માર્ગે નીકળી પડ્યો. એને ખબર હતી કે એનું નસીબ હવે આ લાકડાના ભારામાં છુપાયેલું છે. કાનજી ખભે લાકડાનો ભારો ઉઠાવીને અમરગઢના રાજમહેલના ભવ્ય દરવાજા પાસે પહોંચ્યો. રસ્તામાં આવતા જતા લોકો એમને જોઈને હસતા. કોઈ કહેતું કે જુઓ, આ પાગલ શિલ્પી રાજાને બળતણ વેચવા નીકળ્યો છે. પણ કાનજીના ચહેરા ઉપર એક સ્મિત હતું. તે જાણતો હતો કે જેને દુનિયા કચરો ગણે છે તેમાં તેણે પોતાની આત્મા રેડી દીધી છે. મહેલના મુખ્ય દરવાજા પાસે ઊભેલી એક દાસીએ કાનજીને રોક્યો અને પૂછ્યું, એલા ભાઈ, આ લાકડાનો ભારો કેટલામાં આપીશ? રસોડામાં જરૂર છે. કાનજીએ ગંભીરતાથી જવાબ આપ્યો કે બેન, આ લાકડા તારા ચૂલાના બળતણ માટે નથી. આનો ભાવ તો માત્ર મહારાજા પોતે જ ચૂકવી શકશે. જો હિંમત હોય તો એમને જઈને કહો કે એક સાચો કલાકાર બહાર ઊભો છે. દાસીને નવાઈ લાગી. એણે જઈને મહારાજા વિક્રમસિંહને વાત કરી. મહારાજા કળાના જબરા પારખું હતા. એમણે કાનજીને અંદર બોલાવ્યો. કાનજીએ નમસ્કાર કર્યા અને મહારાજા સામે પેલો ભારો મૂક્યો. મહારાજાએ હસીને પૂછ્યું કે શિલ્પી, આ સૂકા લાકડાના તે વળી શું ભાવ હોય? તું આમાં એવું તે શું જુએ છે? કાનજીએ શાંતિથી કહ્યું કે મહારાજ, આ લાકડા નથી, આ તમારું નસીબ છે. પણ એક શરત છે. પેલા આ ભારાના ટુકડાઓને જોડીને પલંગ બનાવો. પછી પલંગના ચારેય ખૂણે 4 દીવા પ્રગટાવો. આજે રાત્રે તમારે હાથમાં કલમ અને કાગળ લઈને આ પલંગ ઉપર સૂવાનું છે. જો તમને સવારે આનો જવાબ ન મળે તો મારું માથું હાજર છે. મહારાજાને કુતૂહલ જાગ્યું. તેમણે કાનજીના કહેવા પ્રમાણે કર્યું. રાતના અંધકારમાં
જ્યારે આખું રાજ્ય ઊંઘી રહ્યું હતું ત્યારે મહારાજા પેલા પલંગ ઉપર સૂતા અચાનક મધરાતે એક ચમત્કાર થયો. પલંગના પેલા પાયા ઉપર રહેલી લાકડાની ઢીંગલીમાં જીવ પૂરાયો. તેણે અંગડાઈ લીધી અને બીજી ઢીંગલીને ધીમેથી કહ્યું કે બહેન, હું જરા બજારમાં આંટો મારી આવું છું, ત્યાં સુધી તું આ ખૂણાનો ભાર સંભાળી લેજે. મહારાજાની આંખો ફાટી ગઈ. એમણે શ્વાસ રોકીને જોયું. પેલી ઢીંગલી હવામાં ઓગળી ગઈ અને થોડી વાર પછી પાછી આવી. બીજી ઢીંગલીઓએ એને પૂછ્યું કે બેન, તે શું જોયું? પેલી ઢીંગલીએ જવાબ આપ્યો, મેં જોયું કે નગરની પશ્ચિમ દિશામાં આવેલી ગૌશાળામાં એક ગાય અને એનું વાછરડું વાત કરતા હતા. ગાય કહેતી હતી કે નજીકના રાફડા નીચે 7 પેઢીનો ખજાનો દટાયેલો છે, પણ કોઈ જાણતું નથી. મહારાજાએ તરત જ આ વાત કાગળ ઉપર લખી લીધી. પછી બીજી ઢીંગલીનો વારો આવ્યો. તે પણ શહેર ફરીને પાછી આવી અને બોલી, મહારાજ હનુમાનજીના જે મંદિરે રોજ જાય છે એના પગથિયા નીચે સોનાની 3 હાંડીઓ છુપાયેલી છે. જે કોઈ સાચા હૃદયથી ખોજશે એને એ મળશે. મહારાજાએ આ પણ લખી લીધું. પછી ત્રીજી અને ચોથી ઢીંગલીએ પણ પોતાનો જાદુ બતાવ્યો. ત્રીજી ઢીંગલીએ રાજમહેલની પાછળ રહેલા જૂના વડલા નીચે છુપાયેલા રત્નોની વાત કરી. તો ચોથી ઢીંગલીએ પૂર્વ દિશામાં એક એવા દેવતા વિશે જણાવ્યું જે જમીનની 100 ફૂટ અંદર છે અને ત્યાં મંદિર બનાવવાની ઈચ્છા રાખે છે. મહારાજા આખી રાત આ અદ્ભુત વાતો લખતા રહ્યા. એમને સમજાયું કે કાનજીએ બનાવેલો આ પલંગ માત્ર લાકડું નથી, પણ જ્ઞાન અને સમૃદ્ધિનો ભંડાર છે. સવાર પડતા જ મહારાજાએ સૈનિકોને બોલાવ્યા. સવારનો સૂરજ હજુ તો ક્ષિતિજ ઉપર દેખાયો જ હતો ત્યાં મહારાજા વિક્રમસિંહે આખા સૈન્યને કામે લગાડી દીધું. મહારાજાના મનમાં એક તરફ કુતૂહલ હતું અને બીજી તરફ શંકા. શું પેલી લાકડાની ઢીંગલીઓએ કહેલી વાતો સાચી હશે કે પછી આ બધું કાનજીની કોઈ માયાજાળ છે? સૌથી પહેલા મહારાજા પોતે પશ્ચિમ દિશાની ગૌશાળાએ પહોંચ્યા. ઢીંગલીએ કહ્યા મુજબ ત્યાં જૂના રાફડા પાસે ખોદકામ શરૂ કરાયું. હજુ તો થોડા જ ફૂટ ખોદકામ થયું ત્યાં જ હથોડીનો અવાજ, કોઈ ધાતુ સાથે અથડાયો હોય એવો અવાજ આવ્યો. સૈનિકોએ સાવચેતીથી માટી હટાવી તો સૌની આંખો અંજાઈ ગઈ. ત્યાં 7 પેઢી ચાલે એટલો અઢળક ખજાનો સોનાના સિક્કાઓના રૂપમાં ચમકી રહ્યો હતો. ત્યારબાદ મહારાજા હનુમાનજીના પ્રાચીન મંદિરે ગયા. ત્યાં પગથિયા નીચેથી સોનાની 3 કિંમતી હાંડીઓ મળી. રાજમહેલની પાછળ રહેલા વડલા નીચેથી અમૂલ્ય રત્નોનો ભંડાર મળ્યો. મહારાજા તો આશ્ચર્યચકિત થઈ ગયા. જે વાતો ઢીંગલીઓએ રાત્રે કીધી હતી એ બધી સાચી પડી હતી. છેલ્લે પૂર્વ દિશામાં 100 ફૂટ ઊંડે ખોદકામ કરાવતા ત્યાંથી દેવતાની એક દિવ્ય મૂર્તિ અને સુવર્ણ મુદ્રાઓથી ભરેલો ઘડો મળ્યો. આ આખા રાજ્યમાં વાયુવેગે સમાચાર ફેલાઈ ગયા કે રતન પરના કાનજીએ એક એવો જાદુઈ પલંગ બનાવ્યો છે જે ભવિષ્ય અને ભૂતકાળના રહસ્યો જાણે છે. મહારાજાએ તાત્કાલિક કાનજીને માનભેર દરબારમાં તેડાવ્યો. બીજી બાજુ કાનજીના શાળાઓ અને એની પત્ની રાધા આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. શાળાઓને વિશ્વાસ જ નહોતો આવતો કે જે માણસને તેઓ નકામો ગણીને કાઢી મૂકતા હતા એની કળા આજે રાજાના દરબારની શોભા બની ગઈ હતી. તેઓ દોડતા દોડતા દરબારમાં પહોંચ્યા. મહારાજાએ કાનજીને ભેટીને કહ્યું, હે મહાન શિલ્પી, તે મને માત્ર ખજાનો જ નથી આપ્યો, પણ તે સાબિત કર્યું છે કે સાચી કળા કિંમતી લાકડામાં નહીં પણ કલાકારની સાધનામાં હોય છે. મહારાજાએ કાનજીને હજારો સોનામોરો, કિંમતી વસ્ત્રો
અને રત્નો ભેટ આપ્યા. એટલું જ નહીં, પૂર્વ દિશામાં જે નવું મંદિર બનવાનું હતું એના મુખ્ય પૂજારી અને વહીવટકર્તા તરીકે કાનજીની નિમણૂક કરી. જ્યારે કાનજીના શાળાઓએ કાનજીની આ જાહો જલાલી અને સન્માન જોયું ત્યારે તેમનું અભિમાન ઓગળી ગયું. તેમને પોતાની ભૂલ સમજાઈ કે તેમણે કાનજીની શાંતિને એની નબળાઈ માની લીધી હતી. કાનજીની આંખોમાં આજે વેરભાવ નહીં પણ સંતોષ હતો. તેણે પોતાની પત્ની રાધા તરફ જોયું, જેની આંખોમાં હર્ષના આંસુ હતા. રાજમહેલના દરબારમાં કાનજીનું સન્માન જોઈને એના શાળાઓ અને ગામના લોકો સ્તબ્ધ થઈ ગયા. જે કાનજીને લોકો નકામો કહેતા હતા, આજે એ મહારાજાનો સૌથી પ્રિય શિલ્પી બની ગયો હતો. મહારાજાએ કાનજીને રહેવા માટે એક સુંદર ભવન આપ્યું અને એને રાજ્યના રાજશિલ્પી તરીકે જાહેર કર્યો. આ સમાચાર જ્યારે કાનજીના વતનમાં પહોંચ્યા ત્યારે તેના ત્રણેય મોટા ભાઈઓ મનસુખ, હસમુખ અને રમેશ દોડતા દોડતા અમરગઢ આવ્યા. એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. જ્યારે તેમણે કાનજીના વૈભવને જોયો ત્યારે તેમને અફસોસ થયો કે તેમણે એક હીરાને પથ્થર સમજીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. કાનજીના ત્રણેય ભાઈઓ અને શાળાઓ એની સામે નીચું જોઈને ઊભા રહ્યા. એમની આંખોમાં પસ્તાવો હતો. રાધાને લાગ્યું કે કાનજી કદાચ આજે એમને ધિક્કારશે, પણ કાનજીના હૃદયમાં તો સાગર જેવી વિશાળતા હતી. તે આગળ વધ્યો અને પોતાના ભાઈઓના ચરણ સ્પર્શ કર્યા. તે બોલ્યો કે ભાઈઓ, તમે મને ઘરેથી કાઢ્યો ન હોત તો કદાચ મને મારી અંદર છુપાયેલી આ શક્તિની ઓળખ ક્યારેય ન થઈ હોત. તમે તો મારા ગુરુ છો. કાનજીની આ ઉદારતા જોઈને બધાની આંખો ભીની થઈ ગઈ. કાનજીએ મહારાજા પાસેથી મળેલી સંપત્તિનો મોટો ભાગ પોતાના ભાઈઓ અને શાળાઓમાં વહેંચી દીધો, જેથી તેઓ પણ સુખી જીવન જીવી શકે. તેણે પેલા જાદુઈ પલંગને રાજ્યના સંગ્રહાલયમાં રખાવ્યો, જેથી આવનારી પેઢીઓ કળાની તાકાત સમજી શકે. કાનજી અને રાધા હવે સુખેથી રહેવા લાગ્યા. કાનજીએ પૂર્વ દિશામાં ભગવાનનું એક ભવ્ય મંદિર બનાવડાવ્યું, જ્યાં તે પોતે ભક્તિ કરતો અને લોકોને નીતિ અને મહેનતનો પાઠ ભણાવતો. જે હાથોમાં પહેલાં માત્ર સૂકી ડાળખીઓ હતી, એ જ હાથોએ હવે આખા રાજ્યનું નસીબ બદલી નાખ્યું હતું. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી કળા અને પ્રતિભા ક્યારેય છુપી રહેતી નથી. ધીરજ અને સખત પરિશ્રમથી માણસ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. વળી સફળતા મળ્યા પછી પણ જે માણસ ક્ષમા અને નમ્રતા રાખે છે એ સાચો મહાન છે.